રામાયણની કથાનો એક પ્રસંગ છે કે જ્યારે પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણ બંને જણા સીતાજીની શોધમાં નીકળી રહ્યા છે. રાવણ સીતાજીને ઉપાડીને લંકા લઈ ગયો અને સીતાજીના વિયોગમાં પ્રભુ શ્રી રામ સીતા સીતા કરતા ચારે બાજુ સીતાજીને શોધી રહ્યા છે. અને એ સમયે સંધ્યાકાળનો સમય થયો. પ્રભુ શ્રી રામે લક્ષ્મણને કીધું, લક્ષ્મણ, અંધારું થઈ ગયું છે, એક કામ કરીએ, આપણે રાતવાસો અહીંયા કરીએ, કાલે સવારે ફરી પાછા આગળ સીતાને શોધવા નીકળીશું. જે સ્થાનમાં ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ બંને જણા આરામ કરવા માટે બેઠા છે, અને ત્યાં અડધી રાત્રે લક્ષ્મણને એક વિચાર આવ્યો. લક્ષ્મણે વિચાર્યું કે હું ખોટો 14 વર્ષ સુધી રામની જોડે મારે જંગલમાં ભટક્યા કરવાનું, રામ કે એક બધું કામ કરવાનું, રામ સુવે પછી સુઈ જવાનું, રામ ઉઠે પહેલા ઉઠી જવાનું, જંગલમાંથી લાકડા લઈ આવવાના, ફળ ફૂલ લઈ આવવાના, આ બધું કામ મારે કરવાનું, તો રામે કશું કરવાનું જ નહીં. સીતાજીને શોધવા અત્યારે નીકળે છે તોય મારે આગળ આગળ ચાલવાનું, રામ મારી પાછળ પાછળ આવે. લક્ષ્મણના મનમાં રામ પ્રત્યે થોડોક દ્વેષ જાગ્યો. ખરેખર જાગે નહીં, જાગવો ન જોઈએ, પણ છતાંય જાગ્યો. પણ એ સમયે તો મર્યાદા હતી, થોડીક અમાન્યતા હતી કે વડીલની સામે ન બોલાય, વડીલની સામે ન જવાય, વડીલ કે એ બધું સાંભળી લેવું પડે, વડીલ કે એ કામ કરવું પડે. એ અમાન્યતા હતી એ સમય. અત્યારે નથી. ધીરે ધીરે સમય બદલાયો, ધીરે ધીરે યુગ બદલાયો. આપણે હતા ત્યારે 20મી સદીમાં આપણે બધા હતા, હવેનું જનરેશન 21મી સદીનું આવ્યું. એટલે વિચાર બદલાયા, સમાજ બદલાયો, ટેકનોલોજી બદલાઈ, લોકોના વ્યવહાર બદલાયા, એટલે ધીરે ધીરે એડજસ્ટ થવું પડે. પણ એ સમયે તો આવું બધું હતું નહીં. એટલે લક્ષ્મણને દ્વેષ જાગ્યો. એટલે લક્ષ્મણ બોલી ન શક્યો કઈ, કારણ વડીલ છે, પોતાનો મોટો ભાઈ છે. પણ લક્ષ્મણ મનમાં વિચારે છે. એટલે રામ સમજી ગયા, કારણ એ તો પરબ્રહ્મ છે. રામ જાણી ગયા કે લક્ષ્મણના મનમાં દ્વેષ જાગ્યો છે. એટલે રામ પણ એ સમય કઈ ન બોલ્યા, પણ જે સ્થાનમાં ભગવાને રાતવાસો કર્યો હતો ત્યાંથી મુઠ્ઠી ભરીને માટી લઈ લીધી, પોટલી બાંધી દીધી. ધીરે ધીરે આગળ ભગવાન જાય, સીતાજીને શોધી રહ્યા છે. બીજા દિવસે ફરી પાછો રાતવાસો એક જગ્યા ઉપર કર્યો, અને રાત્રે એ સ્થાન ઉપર લક્ષ્મણના વિચાર પાછા બદલાઈ ગયા. લક્ષ્મણે વિચાર્યું કે અરે, મારાથી બહુ મોટો અપરાધ થઈ ગયો. મેં ગઈકાલે મારા રામ વિશે આટલો બધો દ્વેષ જાગ્યો મારામાં. કોઈ દિવસ ન જાગવો જોઈએ, કોઈ દિવસ જાગ્યો પણ નથી, અને ગઈકાલે જ કેમ જાગ્યો? લક્ષ્મણ થોડો દુખી થવા લાગ્યો, અંદરો અંદર ગૂંચાવા લાગ્યો, પણ રામને જઈને કહી શકતો નથી કે મારા મનમાં આપના પ્રત્યે આવો દ્વેષ જાગ્યો હતો. પણ રામે લક્ષ્મણની મુખાકૃતિ જોઈને રામ સમજી ગયા કે હા, હવે ગઈકાલનો લક્ષ્મણ નથી, આજે લક્ષ્મણ બદલાઈ ગયો. એટલે રામે શું કર્યું કે પોતાની સાથે જે માટી લઈને આવ્યા હતા એ માટી રામે હાથમાં લીધી, અને માટી લઈ અને લક્ષ્મણને અડાડી દીધી. અને જ્યાં લક્ષ્મણને માટી અડી અને ફરી પાછો લક્ષ્મણને દ્વેષ જાગ્યો. ફરી ગઈકાલ જેવા વિચારો આવ્યા, અને ધીરે રહીને ભગવાને પાછો હાથ લઈ લીધો. ફરી દુઃખ થયું લક્ષ્મણને કે મેં ફરી પાછા આવા વિચાર કર્યા. પણ લક્ષ્મણ સમજી ન શક્યો, અને રહેવાયું નહીં લક્ષ્મણથી. એટલે લક્ષ્મણે રામને જઈને પૂછ્યું કે ભાઈ, મારે એક વાત કરવી છે. બોલો, શું કરવી છે?
ભાઈ ગઈકાલે મને આવો અનુભવ થયો, આપના પ્રત્યે મને દ્વેષ જાગ્યો, આપના પ્રત્યે મને ક્રોધ આવ્યો, પણ ગઈકાલ સુધી જ હતો, પણ સવારે જ્યારે આપણે ત્યાંથી ઊભા થઈને ચાલતા થયા અને આ સ્થાન ઉપર આવ્યા, અને આ સ્થાન ઉપર આવતાની સાથે તમારા માટે જે દ્વેષ મારા મનમાં હતો એ બધો જ નીકળી ગયો, અને હું અત્યારે પસ્તાઈ રહ્યો છું કે મેં આપના વિશે આવું વિચાર્યું. અને પછી જ હમણાં જ થોડા ક્ષણ પહેલા ફરી પાછા એવા મને વિચાર જાગ્યા ગઈકાલ જેવા. આવું કેમ? શા માટે આવું થયું મારી સાથે? ત્યારે પ્રભુ શ્રી રામે લક્ષ્મણને સમજાવ્યું, લક્ષ્મણ, આમાં ભૂલ તારી નથી, દોષ તારો નથી, દોષ છે આ માટીનો દોષ છે, આ સ્થાનનો દોષ છે કે જેના લીધે તારા મનના વિચાર એ પરિવર્તન થઈ ગયા, જેના લીધે તારા મનમાં દ્વેષ જાગ્યો. આ માટીનો દોષ છે, તેથી સ્થાનનો પણ પ્રભાવ છે.